તમે જાપ કરવા બેઠા અને તમે અત્યારે બરાબર ધ્યાન આપીને જાપ કરી રહ્યા છો કે બહારનો એક પણ વિચાર ન આવે, બીજું કઈ જોતા નથી, તમે ફક્ત મંત્ર ઉપર જ ધ્યાન આપીને બેઠા છો, તો આપણું મન છે સબકોન્શિયસ અંદરથી કાઢશે. જે 15 વર્ષ પહેલા કોઈ કે આપણને કોઈ શબ્દ સંભળાવ્યો છે, આપણું અપમાન કર્યું છે, એ યાદ આવશે અને યાદ આવશે અને આપણે એમાં વહી જઈશું. જાપ કરતા 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 એમાં એવા વહી જઈશું ને આપણે કહીશું કે આપણે મનમાં વિચારી લઈશું સાથે કે એ વખતે જો રાગ કર્યો તો બરાબર જવાબ આપવાનો, રાગ દ્વેષ કરી. આ બહુ સમજવા જેવી વાત છે. આપણું મન ક્યારે કઈ ગુલાટ મારશે ને ખબર જ નહીં, એટલે બહુ જ અપ્રમત્તપણે મનને સ્થિર રાખવું છે. એ વિચાર આવ્યો તો એને સ્થિર કે હવે સમજો અંદરથી વિચાર આવ્યો, એને અપમાન કરી દીધું છે ને આપણે એમાં વહી ગયા અને આપણે રાગદ્વેષ કરી દીધો નથી, વસ્તુ કઈ રીતે તો પ્રશમ સ્થિત એનો સંતાન એને ત્યારે જે કર્યું એ કર્યું, મારે એના ઉપર કોઈ વિચાર નથી કરવો, તો પછી ગયું. જો બીત ગઈ તો બસ એ જ, એનાથી જ આપણે કર્મ બાંધીએ છીએ. ઘટના તો બહુ હોતી નથી. આ સંસારમાં રહેવાનું મૂળ કારણ જ આ છે કે ઘટના નથી હોતી, આપણા મનના વિકલ્પો જ આપણને સંસારમાં બાંધી રાખે.